ઉનાળામાં શાક બહુ આવતા નથી અને ગરમીના લીધે રાત્રે કંઈ ભાવતું નથી, તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આજે આપણે બનાવવાના છીએ સિંધી સ્ટાઇલમાં દાળ પકવાન, જે બજારમાં મળે એવા જ બનશે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં પકવાન બનાવવા માટે આપણે એક લોટ બાંધી લઈએ। તો તેના માટે અહીંયા મેં એક વાટકો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, 1/4 કપ સોજી, 1 ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરીનો પાવડર, 4 ચમચી તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લીધું છે। અને હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે। અને હવે લોટને ઢાંકીને 10થી 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ। 10-15 મિનિટ થઈ જાય પછી લોટને સારી રીતે મસળીને પાતળી અને મોટી એવી પૂરી વણી લેવાની છે અને તેના પર કાંટાની મદદથી થોડા થોડા કાણા કરી લેવાના છે, જેથી પૂરી ફૂલાય નહીં। પકવાન બનાવવા માટે તમે ઘઉંના લોટની બદલે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીંયા બાળકો માટે બનાવેલા હોવાથી મેંદાની બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે। તો આ રીતે બધા જ પકવાનને ધીમા ગેસ પર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો હવે આપણે દાળને બાફવા માટે મૂકી દઈએ। 2 વાટકો ચણાની દાળ અને અડધો વાટકો મગની મોગર દાળને મેં સારી રીતે ધોઈને 4 થી 5 કલાક માટે પલાળી દીધી હતી। હવે તેમાં અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરીને બાફવા માટે મૂકી દઈએ। 2 થી 3 સીટીમાં સરસ દાળ બફાઈ જશે અને વધારે પડતું પાણી એડ નથી કરવાનું, કેમ કે દાળ આપણે ઘાટી જ રાખવાની છે। દાળ સરસ બફાઈ ગઈ છે તો તેને એક બીજા બાઉલમાં કાઢી લઈએ અને વિસ્કની મદદથી થોડી થોડી ઝેરી લેવાની છે। હવે તેના પર એક તડકો એડ કરવાનો છે, તો તેના માટે અહીંયા મેં 2 ચમચી ઘી એડ કરેલું છે। ઘી ગરમ થાય એટલે જીરું, હિંગ, આદુ મરચાં, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો એડ કરીને વઘારને સારી રીતે સાંતળી લઈએ। હવે આ વઘારને દાળ પર એડ કરી દઈએ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ, એટલે દાળ પકવાનની દાળ રેડી છે। અહીંયા આપણે સિંધી સ્ટાઇલમાં દાળ પકવાન બનાવતા હોવાથી દાળની કન્સિસ્ટન્સી ઘાટી જ રાખવાની છે, પણ લારી પર ઘણી જગ્યાએ પતલી દાળ જોવા મળે છે, તો તમને જે રીતે ફાવતી હોય એ રીતે દાળની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવી। હવે અહીંયા મેં દાળમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી, સેવ અને દાડમ એડ કરેલા છે। તો સર્વ કરવા માટે એક ડીશમાં આ રીતે પકવાન ગોઠવી અને તેના પર દાળ પાથરી દેવી। હવે ઝીણા સમારેલા ડુંગળી ટમેટા પાથરી દેવાના, તેના પર લીલી ચટણી, ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી, દાડમના દાણા, સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી લેવું। દાળ પકવાનને 2 રીતે સર્વ કરવામાં આવે છે, એક આ રીતે, અને જો પતલી દાળ બનાવેલી હોય તો પકવાનને પ્લેટમાં જ થોડા થોડા ભાંગી લેવા અને પછી આ બધી જ વસ્તુ ઉપરથી એડ કરી અને પતલી દાળ એડ કરીને ભેળની જેમ પણ ખાવામાં આવે છે। તો ઉનાળામાં રાત્રે ખાવાની મજા પડી જાય એવા દાળ પકવાન રેડી છે। બાળકોને તો ખૂબ જ મજા આવી જશે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું, આવજો।